આપણે બનાવવાની છે રાજગરાના લોટની ફરાળી પૂરી. તો આપણે રાજગરાના લોટની પૂરી બનાવીશું. રાજગરાનો લોટ છે, આપણે 250 ગ્રામ લોટની કરવાની છે. તો આપણે 500 ગ્રામ છે તો અડધો લોટ લેવાનો છે. આપણે એને સાળી લઈશું. કોઈ વસ્તુ હોય તો નીકળી જાય અંદર, કસરું બસરું હાથે. એકદમ સરસ લોટ છે આપણો, કંઈ વસ્તુ નીકળી નથી. મીઠું આપણે ફરાળી જ નાખવાનું છે. આપણે અંદર મોણ નાખીશું, મિક્સ કરતા જઈશું ને નાખતા જઈશું એટલે આપણને ખ્યાલ આવે કેટલુંક નાખવું. બહુ ઝાઝું થઈ જાય તો પછી પૂરી વણાય નહીં. આપણે થોડોક ઢીલો બાંધશું, રોટલીનો હોય ને એવો બાંધશું એટલે આપણી પૂરી વણાશે નહીં. તો કડક હશે ને તો પૂરી વણાશે નહીં, આપણી ફાટી જાય પૂરી. લોટ એકદમ સરસ મુલાયમ બંધાઈ ગયો છે. હવે આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને તેલવાળો કરી નાખશું લોટને. આવી રીતના એક સરખા આપણે પીસ બનાવી નાખશું. થોડું તેલ નાખીશું અને છે બે બાજુ તેલવાળી કરી નાખશું એટલે સરસ બનાવે. ફાટી જશે પણ આપણે પૂરી સરસ થશે. આપણે આવી રીતના કાગળ મૂકી અને પૂરી વણી લઈશું. હવે આપણે આને તેલમાં નાખીશું. ફટાફટ તળાઈ જાય અને આપણે પૂરી સરસ થઈ જાય. આપણે હવે તેલ આવી ગયું છે. આપણે આને પલટાવી લઈશું. આપણે ફૂલી ફૂલી સરસ પૂરી તૈયાર છે. આપણે આને ડીશમાં કાઢી લઈશું. આપણે ડીશમાં કાઢી લઈશું, કાગળ રાખશું એટલે આપણી ફરાળી પૂરી સરસ તૈયાર છે, રાજગરાના લોટની પૂરી. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. બની ગઈ ને એકદમ મસ્ત પૂરી.